હેલો મિત્રો, આપણે YouTube નું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને તે કેટલા ડોલર આવ્યા છે અને ભારતના રૂપિયા કેટલા થાય છે તે હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ. તો તમે વિડીયોની અંદર બના રહેજો. ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબર ના કર્યો તો સબસ્ક્રાઇબર કરી લેજો. તો મિત્રો, આપણે ક્રોમ ઓપન કરીએ છીએ અને એડસેન્સ ની અંદર તમને હું લાઈવ પ્રૂફ સાથે બતાવી દઉં. તો મિત્રો, જો આપણે હવે ક્રોમ ઓપન કરવાનું છે, સર્ચ બોક્સ ની અંદર એડસેન્સ લખવાનું છે. એડસેન્સ લખી પછી તમારે સાઇન ઇન ટુ એડસેન્સ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે એડસેન્સ ખુલશે. પછી મિત્રો એડસેન્સ ખુલે પછી તમારા 3 ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે જો આ ચૂકવણીઓ તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે ચૂકવણીની માહિતી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો બીજું પેજ ઓપન થશે. બીજું પેજ ઓપન થશે એટલે મિત્રો તમારે જો એડસેન્સ ભારત છે તેના ઉપર છે તો મિત્રો YouTube એડસેન્સ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તમારે આવી ગયું છે. તો મિત્રો જુઓ તમે 21 મે ના રોજ $106 ની ચૂકવણી કરી છે. તો મિત્રો જો $106 ની ચૂકવણી કરી છે. ને મિત્રો જો તમે વિડિયો લેટ બનાવ્યો છે તો મિત્રો તમને એમ થતું કે વિડિયો કેમ, તો મિત્રો મેં લેટ વિડિયો બનાવ્યો છે. તો મિત્રો $106 ને મારે ચૂકવણી આવી ગઈ છે YouTube ની અંદર પહેલું પેમેન્ટ. અને પછી મિત્રો જુઓ હવે $26 થઈ ગયા છે. તો મિત્રો જો આપણે ભારતની અંદર કેટલા થયા છે તે હું બતાવી દઉં. તો મેં સ્ક્રીનશોટ ફોટા મેસેજના પાડી લીધા છે. તો જો મેસેજ પણ આવી ગયો છે 23 તારીખનો. તો મિત્રો જુઓ $106 ની ચૂકવણી થઈ ગઈ છે. અને પછી જુઓ મિત્રો તો 23 તારીખે તો મિત્રો $8,766 આવી ગયા છે. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો. ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબર ના કરે તો સબસ્ક્રાઇબર કરી લેજો. તો મિત્રો જો આપણે ભારતના રૂપિયા $8,766 આવ્યા છે. $106 ના ટેક્સ કપાણો છે $350. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.